હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મા અને દીકરાના પવિત્ર સંબંધને કલંકિત કરતો કિસ્સો બોટાદમાં પ્રકાશમાં આવ્યો હતો। બોટાદ શહેરમાં 2 દિવસ પહેલાં સગા દીકરાએ પોતાની જનતાને ઓશિકાથી ગળું દબાવી હત્યા કરીને આરોપી ફરાર થયો હતો। ત્યારે બોટાદ પોલીસે માતાની હત્યા કરનારા કપોતાર દીકરાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો। તો જ્યાં મિત્રો હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। બોટાદ શહેરમાં સાળંગપુર રોડ પર આવેલા મોહમ્મદ ગોકુલ સોસાયટીમાં માતાની તેના પુત્રએ હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી। માતાએ આડા સંબંધો હોય તે દીકરાને ખબર પડતા ગત 30 જૂને રાત્રિના પુત્રએ ઓશિંગાથી ગળું દબાવી માતાની હત્યા કરી હતી। ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે ખસેડીને તપાસ હાથ ધરી હતી અને આરોપીને પકડવા શોધખોળ શરૂ કરતા પોલીસે ગણતરીની કલાકોમાં હત્યારા દીકરાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। તો આ મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।